મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેટલા દી પછી હું આવી ગયો વ્લોગમાં। હવે વાંધો નથી એટલે હવે કાયમ વ્લોગમાં આવી હોય। જો આપણી માનવી છે ને એમાં ખડ થોડું થોડું થવું ચાલુ થઈ ગયું છે અને મેં માન થોડોક બંધ રહ્યો છે હાથી આખું વેરું નથી આવતું। જો મને કમરો છે તો બધા ભાવ પૂછવા આવતા એમાં થોડીક વાર બેસવું પડે। પછી મારે જો આજ તો બતાવવા જવાનું આજ તો પછી બતાવવા જવાનું છે એટલે વળી આજે હાથી હાલ છે ને આજે બપોર જેવું થઈ જાય એટલે જો આ બધા હાંકવા માંડ્યા છે હાથી। જો આપણા પાડોશી હાથી હાંકે છે, પાડોશી બધા હાંકવા માંડ્યા છે। કાકા એની કાલ થોડુંક હાંકી નાખ્યું, હજી બાકી છે એમ તૈયાર ટાણ જોડીએ। આ સાઈડ અરગડા પરગડા વાળા બધા હાંકવા માંડ્યા છે, આપણે જ બાકી રહી ગયા છે। આપણે હું તૈયાર બધું કરી લીધું હે, હાથી રેડી કમ્પ્લીટ પડ્યું હે। કાલ હાંયું બતાવવા જવાનું છે, બતાવી આવીને પછી આવીને ચાલુ કરી દઈ। હાલો તો હવે આજ આગળ આગળ મળતા રહી મિત્રો। પાછા ધીરે ધીરે છાંટા ચાલુ થઈ ગયા છે, જરા જરા આછા આછા છાંટા પડવા ચાલુ થઈ ગયા છે। અને અહીંયા જો બેન કરે છે વાહિંદા। હવાર હવારમાં વાહિંદા કરી નાખે। અહીંયા જો આ માલ ના ખીલા બધા ચોખા છે અને બધા ચોખા ખીલે બાંધી દીધા છે। આપડે બનુબેન મોજમાં ને જોઈ લ્યો કેમ ગમનમાં ઊભી એ આવતી રહે ઠીક મજામાં ને પછી મજામાં જ હોય બનવું। આપણે છે ને બનુબેન ના આજે હમણાં એકાદ બે દિવસથી એક્ટરિયામાં બાંધી, કેમ કે આપણે છાંટા ચાલુ છે ને એટલે અંદર જ બાંધીએ એટલે બહુ વાંધો ના આવે ને, કેમ કે ગાયોને પલારું બહુ ઉકલે જ નહીં। અને મમ્મી ને પપ્પા અહીંયા જવાની કરે છે તૈયારી। મમ્મી શું કરો? હાલો જો દીકરા તૈયાર થઈ ગયા। હા હવે છે ને આ ઠેલી લઈ લો। હા હાલો એક બોટલ પાણીની લઈ લો। જો આ ઠેલી લઈ લેજો, ફાઇલની ઠેલી એટલે વાંધો ના આવે। તારી છે ને? હા એ મારી છે ફાઇલની ઠેલી। હા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ ભાઈને પાછું બતાવવા જવાનું છે ને તે આપણે જરીક બતાવતા આવી। જરાક જોઈ લો ઠેલી મારી જ છે કે નહીં। હા રેડી આવે ઠેલી મારી। તો આમાં નાખ દે એક બોટલ પાણીની ભરું। કાલ પછી કેવું કોઈ હું લઈ ગયું હતું? ના જેરી વાય મને નથી લાગ્યું, માતાજીની દયા નામી હતી। હા કઈ પછી પણ તકલીફ એટલી પડી પૂરી કરી એવી પછી કઈ વહેમો નતો લઈ ગયો ને? ના એ જીરીક પગ જલાણા હતા પણ ગરમ પાણી ધોઈ નાખ્યા ને એટલે વાંધો નહીં। ઈ તા માતાજી થોડીક પરીક્ષા લઈએ જ। બાકી તો એ બેઠા રક્ષા કરવા, હા। મારા દીકરાની રક્ષા એની કરી અભય માતાજીની દયા હોય પછી શું વાંધો। હા આપણે કાલે છે ને આપણે કુળદેવી ગયા હતા અભય માતાજી અહીંથી। ત્યાં છે ને અમારે વિડીયો ઉતરો નતો, કેમ કે ફોનમાં ચાર્જિંગ ચાર્જિંગ થઈ ગયું ફોનમાં, લાઈટ ના બહુ ધાંધિયા હોય હતી એટલે વિડીયો ઉતરો નતો નહીં એટલે પછી એ બધું એટલે એ બધો વિડીયો નતો ઉતરો। હાલો તો હવે પપ્પા ઈયો ગાડી તૈયાર કરીને બેઠા હે। હાલો રામે રામ ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર। તો આપણે થઈ જાય મુરલીધર જય મુરલીધર। હા ઓ સરદાસભાઈ જય મુરલીધર। શું કરે દાયરો બધો મજામાં ને? મોજમાં જોઈ ને બા ઈતા ગાંડી ગીર છે। હા ઓ ભાઈ કાલીનો ફોન આવ્યો હતો કે હું હાલે બધા મજામાં ભાવ પૂછ્યા। પ્રભાતના ભાવ પૂછવા હાટો તને ફોન કર્યો હતો કે પ્રભાતને કેમ છે? હવે પ્રભાતને હવે તમારા જેવા બધાની દયા હોય, માથે હાથ હોય, આશીર્વાદ તો પછી હું નડે? કેમ ના તમારા બધાનો પ્રેમ ભાવ હોય એટલે અહીંયા પછી કઈ નડે જ નહીં। હાલો તો હવે પછી આપણે જો ખંભાળી જઈએ પાછા હવે આવી ગઈ આ એસટી વાળાની મોર થઈ ગયા જો। 63 ગાડી આવે ભાઈ, ડ્રાઈવરનો મોટો આપણા ડ્રાઈવર ભાઈ ઈકો ગાડી હલાવે છે। ઇન્જલ પર ભૂગી ગયો ઇન્જલ પર એ વાઘણી ગયો જ ને પછી પાડતા અને આવી ગયા હતા રિપોર્ટે હારા આવ્યા એટલે વાંધો નથી। હવે તો હવે થોડાક દીમાં રિકવરી થઈ જાય। હાલો તો હવે પછી મળી। શમશાન બહુ મસ્ત બનાવ્યું, બહુ જોરદાર બનાવ્યું હો ભાઈ કેશોદ ગામ।
અંદર જઈને જાઓ તો ખબર પડે તો જો આપણે ખંભાળિયા આવ્યા ને તો આપણે ઘરે પૂગવા દીધા નતા તો રસ્તામાં જ લાલુ કાર્ડ પાટી આગળ જ મેં ભૂટકી દીધો. આપણે પછી જરાક વચમાં બ્રેક લીધી, પછી હાલતા ગયા ખાલું હતું ગાય ઘેર પૂગ્યા, રોટલા હેક કરી ખાઈ પી અને પાછો હુવાની તૈયારી કરતા હતા પોરો ખાવાની કે જરાક પોરો ખાઈ લઈ પછી હાથી ચાલુ થાય તા નહીં પાવે આમ ફિટિંગ કરી લઈને બધું રાખી દઈ તો આની પાછું ચાલુ કરી દીધું કે હું વરહા વગર રમી કે ખેતરોમાં પાણી કાઢી દીધા ને જોતા ને નેવા ચાલુ થઈ ગયા હતી. અને આ કટકી તો જો આપણી હાવ પાણીથી ભરપૂર ભરી છે. એમાં તારા પગ દેવાની જગ્યા નથી, નકર પગ દઈને તો એ ખૂદતા જાય હેંગ. એમાં આપણે જોલ છે ને એમાં તો જઈએ એટલે આમ ગોઠણ ખુશી જાય એટલો ગારો થઈ જાય અટાણે. આપણે જો હાથી જોડી લીધું ને ટ્રેક્ટરનો કોઈ મેળ નથી રહેતો, અડધું જ અંદર આવે છે, અડધું બાર રહી છે. એટલે એનો કંઈ ઈલાજ કરવો જોઈએ. પાછું લાંબુ બહુ રહ્યું ને થાંભલીમાં આમ અડી જાય, પગતું બહુ રહ્યું ને હા હાથી પગતું બહુ રહ્યું એટલે પાછું અડી જાય. હા ડગના ચડાવ્યો ને પાછું મોટું કરી નાખ્યું એટલે આવે ને. આ જોતા હજી વરહે જ છે, આ ક્યાંથી ખાલું દઈએ, આ પોરો જ નથી ખાતો. આ આપણી ગાડીને અહીંયા રાખી દીધી, એને વાંધો ના આવે. એમ પપ્પા હાલાર લખાવે ઓ ભાઈ, ગમે વાહન લઈએ. હવે ટ્રેક્ટરે ખંભાળી જાય કે ગમે ત્યાં વેત આવીએ ગમે મેળ ખાય તો એનું ચોટાડી દઉં હાલાર લઈ આવું. આ જો ને મેં બનતા થવો છે ને ધૂધવા ચાલુ જ રહી છે. ભાઈ હાલારનો અર્થ શું ખબર? અમુક કહેતા હોય કે આ હાલાર મને ઘણા પૂછતા હોય. આપણે ગમે ત્યાં ભેગા થાય ને, હા કોઈ ખંભાળીએ જતા હોય તો ગામમાં કોઈ બહાર ના હોય હા તો આવીને એમ પૂછે કે ભાઈ તમે આ હાલાર કેમ લખાવો? હાલાર એટલે હું મને ઘણા હાલાર પૂછતા હતા. એટલે એક ટૂંકમાં આપણો પંથક છે. પંથક ગયડો, હા, ગીર, હાલાર, પછી આ બધા પરગડા, રાજા સાહેબ વખત બારાડી, પછી કેડ, પછી આમ કીએ છે બધું અલગ અલગ ચોટીલા બાજુ. હા રાજાશાહી હતા તે નામ બધા આવા હતા. આપણે ટૂંકમાં હાલારમાં આવી, આપણે હાલારમાં આવી એટલે હાલાર લખાયું, આપણા પંથકનું નામ લખાયું, એરિયાનું નામ. આ પંથક આપણો એરિયો. હા આપણે હાલારમાં આવી. આ વાલીડો હવે શું કહેવાય આપણા જ પંથકમાં આપણે રહેવા નથી દેતો. જોવું ને વૈર હાજ રાખે ખડ થઈ જાય બીજી રીતનું. માલ નહીં જો ખવડાવવો હોય ને તો એક ઢરિયામાં પૂરવા પડે, પણ એક ઢરિયામાં કેટલી વાર રહેવા દેવા, ત્યાં પછી કાદો થઈ જાય, માખીઓ ખાઈ જાય ને હખ નાળીએ. હાલો તો હવે પછી મળી.